બધાને રાહ હતી ઉગવાની, આપણે એક દાણો ઉગી ગયો છે. એક દાણો ઉગી આપણે 27 કિલો વાવી પૂરેપૂરી ઉગી ગઈ છે. પૂરેપૂરી હા, ઉગી ગઈ. પૂરેપૂરી. નમસ્કાર ખેડૂત મિત્રો, નિગમ બીજ પ્રાઇવેટ લિમિટેડ કંપની વતી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજ રોજ આપણે દેડી કુંભાજી ગામની અંદર આવ્યા છીએ. એક સારા એવા પ્રગતિશીલ આપણી સાથે ખેડૂતો છે કે જેમને આપણી નિગમ બીજ પ્રાઇવેટ લિમિટેડની નિગમ ઓલિક નામની વેરાયટી છે, જેની વાવેતર કરેલ છે. આ વર્ષે નવી વેરાયટીનું પહેલી વખત વાવેતર કરેલ છે. નિગમ ઓલિકની ખાસિયત એ છે કે ભાઈ 120 દિવસની આજુબાજુ પાકતી જાત છે, ઉભળી જાત છે. એ ઉપરાંત ઓલિક એસિડની માત્રા છે એ ગિરના 4 જેટલી વધારે છે, એટલે કે તેલની ટકાવારી સારી નીકળે મગફળીની અંદર. અને રોગ પ્રતિકારક શક્તિ મગફળીની અંદર ગિરના 4 ની એ બધી વેરાયટી કરતા સારી છે અત્યારે. તો આપણે ખેડૂત મિત્ર પાસેથી થોડુંક જાણીએ કે ભાઈ આ વર્ષે એને પહેલી વાર વાવેતર કર્યું તો કેવું લાગ્યું એ વેરાયટી વિશે. હવે આ વેરાયટીનું તમે વાવેતર કેટલી તારીખે કરેલ છે? વાવેતર 1 તારીખે 1/6 ઓરવીન વાવેતર કરેલ છે. તો આજે મગફળી 4 મહિના આજુબાજુ થવા આવી. 10 દિવસ જ ઘટે છે. 10 દિવસ ઘટે, 3.5 મહિના જેવી આજુબાજુ થઈ. તો આ વેરાયટીમાં કેવું લાગ્યું તમને બીજી વેરાયટી કરતા? વેરાયટી સુપર, કાંઈ ઘટે નહીં. કાંઈ ઘટે નહીં એટલે એમાં બીજું કાંઈ બીજી વેરાયટીમાં આવ્યું ને આમાં ન આવ્યું એવું ખરું? આમાં ફૂગ તો રોગ તો બધામાં છે જ, પણ આમાં બહુ ઓછું છે. ફૂગનું પ્રમાણ ઓછું છે ટૂંકમાં બીજી વેરાયટી કરતા. જોઈ શકો છો આપણે ગેરુની અસર નથી આમાં. ગેરુની અસર એટલી બધી આમાં દેખાતી નથી. બાજુમાં આપણે 1-2 પ્લોટે જોયા કે જેની અંદર ફૂલ ગેરુ આટો લાગેલો છે. આમાં એ બહુ સારું છે. પછી આ વેરાયટીની અંદર બીજી કોઈ ટૂંકમાં પોપટામાં ને એમાં એક પણ બીજો છોડવો નથી. બીજો મિક્સિંગ નો છોડવો એક છોડવો નહીં કે આખા ખેતરમાં આટો માર્યો. અને બિયારણમાં ટૂંકમાં ઉગાવવામાં કેવું હતું? ઉગાવવામાં બહુ સારું, બહુ સારું. બધાને રાહ હતી ઉગવાની, આપણે એક દાણો ઉગી ગયો છે. એક દાણો ઉગી આપણે 27 કિલો વાવી પૂરેપૂરી ઉગી ગઈ છે. પૂરેપૂરી ઉગી પૂરેપૂરી. હવે દોડવાની બેઠક કેવી છે? ઉભરી બહુ સરસ. જો આ તમે જોવો જ છો, એક ધારો દોડવો છે, મીડિયમ મોટો દોડવો છે. હા. અને દોડવો પોઈલા કેવો નકોર છે કે પોલો છે? નકોર. આમ જો વજન વાળો માલ થાય, વજન વાળો પૂરો દાણો ભરાઈ ગયો છે પાકવાના દિવસો ઉપર છે. અંદાજે કેવું ઉત્પાદન ધારો છે આમાં? 35 ઉપર જાય. 35 મણ ઉપર તો પાકું જાય એવી ધારણા છે. હવે આગળ જો આમાં કાંઈ બીજું કાંઈ પ્રશ્ન ન આવે તો આ વેરાયટી બીજા કોઈ ખેડૂત મિત્રને વાવવાની ભલામણ કરી શકે? ઘણાને કીધું છે. ઘણાને કીધું છે. ઘણાને કીધું છે. બીજા કોઈ ખેડૂત મિત્ર સનાણી વાળા જોઈ હોત ગયા એને તેથી એમ કીધું કે નાનો સુપર વેરાયટી. બીજા કોઈ ખેડૂત આજુબાજુના જોવા આવે તો હું? હા, ઘણા આવે છે. ઘણા થેસર વાળા એ ઉપાડી હતી કે બહુ સરસ છે એમ. તો આપણે આવતા વર્ષે આ મગફળીનું બિયારણ આપી શકીએ બીજા ખેડૂત? હા, બીજાને આપી શકીએ. વાવેતરમાં કાંઈ ઘટે નહીં, આનું ઉત્પાદનમાં કાંઈ ન ઘટે.